બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ગુજરાતમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના। ગુજરાતમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના। આ દિવસોમાં ગુજરાતમાં હળવો વરસાદ પડી રહ્યો છે, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી રહી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદ હજુ થોડા દિવસો સુધી ચાલુ રહેશે। આના કારણે રાહતની સાથે સામાન્ય લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। ત્યારે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે હવામાન વિભાગે રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે। મહત્વનું છે કે રાજસ્થાન પર મોન્સૂન ટ્રક સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આજથી 26 જુલાઈ સુધી કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે। આજે રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે। આ સાથે હવામાન વિભાગે દરિયાઈ કાંઠે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે। આ આગાહીના પગલે હવામાન વિભાગે 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે। 23થી 27 જુલાઈ સુધી આ વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે જણાવ્યું હતું કે 23થી 27 જુલાઈ સુધી અમદાવાદ, પંચમહાલ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, દાહોદ અને મહીસાગર સહિતના ઘણા જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે। આ સાથે તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, રાજકોટ, અમરેલી, ભાવનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી જિલ્લામાં હળવા વરસાદની ચેતવણી આપવામાં આવી છે।